અમદાવાદ વિરમગામમાં ઉપરવાસના વરસાદી પાણીથી અનેક રહેણાંક મકાન અને વિસ્તારો તેમજ ખેતરો જળમગ્ન થયા છે, જેને લઈને રહીશો અને ખેડૂતોની હાલત કફોડી બની છે। વિરમગામ શહેરના બાયપાસ રોડ, ગુજરાત હાઉસિંગ, કુંવરબા પાર્ક વિસ્તાર, બંગલો વિસ્તાર, કુલવાડી રહેણાંક વિસ્તાર, પરા વિસ્તાર સહિત શંકરમુખી વિસ્તાર, ચાલી વિસ્તાર પાણીમાં આખે આખા ગરકાવ થયેલા છે। નીચાણવાળા રહેણાંક વિસ્તાર અને રસ્તાઓ પર ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયા છે। તમામ વિસ્તારોના કુલ 100 થી પણ વધુ રહેણાંક મકાન અને વિસ્તારોમાં હજુ વરસાદી પાણી રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આટલા દિવસો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં ભારે આક્રોશ ફાટ્યો છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર સહિત પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસનું વરસાદી પાણી હજી પણ યથાવત છે। વરસાદે વિરામ લીધો છે। આપ જોઈ શકો છો કે અમે સંદેશ ન્યૂઝની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને આ વિસ્તારમાં કોઈ હજી અધિકારીઓ પણ પહોંચ્યા નથી। સંદેશ ન્યૂઝની જે ટીમ છે તે અત્યારે આ રહેણાંક વિસ્તારમાં ફરી રહી છે, ગ્રાઉન્ડ ઝીરો કવરેજ કરી રહી છે અને લોકો જે અત્યારે રહેણાંક વિસ્તાર છે, આ વિસ્તાર છે ફૂલવાડી વિસ્તાર, આજુબાજુ મોટા મંદિર, હાઉસિંગ સોસાયટી સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે રહેણાંક વિસ્તારોમાં ઢીંચણથી કમર સમા જે પાણી છે તે આપ જોઈ શકો છો અને જેના કારણે અત્યારે રહીશોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંના આપણે જે એક રહીશો જે છે તેમની સાથે જ અત્યારે વાત કરશું। કાકા, વિસ્તાર કયો છે અને કેટલા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે? ફૂલવાડી આ વિસ્તાર છે અને આ વિસ્તારમાં લગભગ 50 ઘરમાં પાણી તો ખરું જ નહીં, 50 ઘરની અંદર ખેતરોના પાણી બધા અહીંયા સમાવેશ થાય છે, મતલબમાં એટલે આ ખાડાવાળી વિસ્તાર છે। અહીંયા કોઈ કે સરકારી અધિકાર કોઈ હજી અહીંયા આવ્યા નથી જોવા પણ કે કંઈ પણ। આ એક વસ્તુ જે પહેલાં લોકો જે ખાવાનું દેવા આવતા હતા ટ્રેક્ટરમાં એ પણ લોકો અત્યારે બંધ નહીં આવતા, 2 દાડા આવ્યા પછી બંધ થઈ ગયા। અત્યારે કોઈ અમે ખાવાના અત્યારે જો લાકડાની કે ગેસનું કોઈ ઓલું નથી કે લાકડા ક્યાં લેવા જવા અને ગેસનું અત્યારે લેવા જવું તો કનેક્શન ક્યાં જોઈ, પાણીમાં ક્યાં જવું અને ક્યાં આપણે રાંધવાનું બનાવીએ અત્યારે તકલીફ એવી છે, ઘરમાં પાણી પણ ઘૂસી ગયા છે। કેમેરામેન જલારામ ભુજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।